આપણે પરીક્ષામાં પાસ થવું હોય તો ઓલા છોકરાઓ નથી કહેતા એક્ઝામ આવે છે એટલે રાતને 12 વાગ્યા લગી બિચારા વાંચતા હોય, 12 વાગ્યા લગી વાંચતા હોય અને વળી પાછ 5 વાગ્યે વહેલા જાગે, 5 વાગ્યે વળી જાગીને વળી પાછ મળે વાંચવા પાસ થવા સારું થઈને. આપણો બાપુ એટલો અભ્યાસ છે, હું કહેવાય જશે. એ લોકો 9 વાગ્યે સોપડે લઈને બેસી જાય, 12 વાગ્યા લગી બેસે અને પછી વહેલા 5 વાગ્યા લગી વળી 5 વાગ્યાના જાગીને બેસી જાય, 8 વાગ્યા લગી બેસે. એ લોકોને એટલી તાના વાલી છે પાસ થવાની બાપુ. અને એ પછી વરાની જિંદગીમાં એક દમડી કમાવા માટે, પૈસા કમાવા સારું થઈને એટલી મહેનત છે. તો બાપુ આ તો જન્મ જન્મની પૂંજી છે, પૂન ભેગું કરવાનું છે બાપુ, જન્મ જન્મની કમાઈ કરવાની છે. અને જન્મ જન્મ સંતનું ચરણ લેવું છે બાપુ આપણે.